તો ફરીથી એકવાર આ તમે મારા હાથમાં જોઈ શકો છો મોનિટર લિઝર્ડ આપણે અહીંયા ખેતરમાં એક વેડીએથી પકડ્યો છે. પહેલાં એક આપણે વિડીયો મૂકી હતી લગભગ 5-7 દિવસ પહેલાં, કે જેની અંદર સૌથી વધારે વ્યૂઝ એટલે કે લગભગ 2,50,000ની આસપાસ વ્યૂઝ આવ્યા છે. એની અંદર આપણે માહિતી પણ આપી હતી કે મોનિટર લિઝર્ડની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર હોતું નથી. પણ ઘણા લોકોએ કોમેન્ટ કરી કે ભાઈ આ ગોયરો નથી, ચંદન ગો છે. ઘણા લોકો એવું કહેતા હતા કે ભાઈ ચંદન ગો નથી, પાટલા ગોનું બચ્ચું છે. પણ મેઇન વાત હું એટલી જ જણાવવા માગું કે ઇન્ડિયાની જે મોનિટર લિઝર્ડની પ્રજાતિ છે, તમે અત્યારે સ્માર્ટફોન દરેક જોડે લોકો જોડે હોય છે જ, તો તમે સર્ચ કરજો કે ઇન્ડિયન મોનિટર લિઝર્ડ, તો એના વિશે તમને પૂરેપૂરી માહિતી મળશે કે ઇન્ડિયાની અંદર, આપણા ભારતની અંદર જેટલી બી મોનિટર લિઝર્ડની પ્રજાતિ છે એની અંદર કોઈ બી પ્રજાતિ ઝેરી આવતી નથી કે જે માણસ માટે, આપણા માટે હાનિકારક હોય. તો કહેવાનો મતલબ એટલો જ છે કે મોનિટર લિઝર્ડની કોઈ પણ પ્રજાતિ હોય, તમે એને ચંદન ગો કહો, પાટલા ગો કહો કે ગોયરો કહો, કોઈ બી પ્રજાતિ, તો એની અંદર ઝેર હોતું નથી. અમુક લોકોએ એવી બી કમેન્ટ કરી કે ભાઈ મારા ઘરની સામે જ એક જણને ગોયરો થોડા દિવસ પહેલાં કરડ્યો હતો તો મરી ગયો. એ બહુ રેર કેસમાં બને છે અને એ થવાનું કારણ એ કરડવાથી નથી થતું, પણ મેઇન વસ્તુ એવું છે કે લોકોના મનમાં ભ્રમ એવો થઈ ગયો કે ગોયરાની અંદર ઝેર બહુ હોય એટલે માણસને કરડ્યા તો ભાઈ પાણી ના માગે ને મરી જાય. તો એવા કેસની અંદર શું થાય કે લોકો ગભરાઈ જાય છે એકદમ. તો ગભરામણને કારણે બીપીનો પ્રોબ્લેમ આવી જાય કે પછી હાર્ટ એટેક આવી જાય, એ કારણોસર મરી શકે છે. તો કહેવાનો મતલબ કે આની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર હોતું નથી. હા, તમને વિશ્વાસ ના હોય તો વાંધો નથી, કોઈને બી કરડે તો તમારી જિલ્લાની જે સરકારી હોસ્પિટલ હોય મોટી, ત્યાં તમારે જવું. કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જવું નહીં. સરકારી હોસ્પિટલમાં જશો તો તમારી ટ્રીટમેન્ટ થશે, ત્યાં તમારા રિપોર્ટ નીકળશે અને ડૉક્ટર તમને જાતે જ કહેશે કે ભાઈ તમારા શરીરની અંદર ઝેર છે કે નહીં. તો થેન્ક યુ.